નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ. અમદાવાદમાં વૈશ્વિક સાયબર સિક્યુરિટી કંપની સાયબર અને અમદાવાદ સ્થિત દ્રુના સાયબર સોલ્યુશન વચ્ચે વ્યૂહાત્મક સાયબર ડિફેન્સ ભાગીદારીની જાહેરાત કરવામાં આવી છે. આ ભાગીદારીનો હેતુ એચએનઆઈ, સેલિબ્રિટીઝ, રાજકીય નેતાઓ અને જાહેર હસ્તીઓને ડિજિટલ જોખમોથી સુરક્ષિત કરવાનો છે. ભાગીદારી હેઠળ સાયબર થ્રેટ ઇન્ટેલિજન્સ, ડાર્ક વેબ મોનિટરિંગ, ડિજિટલ રિસ્ક પ્રોટેક્શન, ડિજિટલ ફોરેન્સિક અને ઇન્સ્ટન્ટ રિસ્પોન્સ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવશે. અમદાવાદમાં દ્રુનાના 24/7 સાયબર સિક્યુરિટી કમાન્ડ સેન્ટર દ્વારા આ કામગીરીનું સંચાલન થશે. સાયબરની વૈશ્વિક ઇન્ટેલિજન્સ ક્ષમતાઓ સાથે દ્રુનાના ભારતીય સિક્યુરિટી એનાલિસ્ટ્સ અને ડિજિટલ ફોરેન્સિક નિષ્ણાંતોની ક્ષમતાઓને જોડવામાં આવશે. જ્યારે એઆઈનો ઉપયોગ કરીને સાયબર ક્રિમિનલોએ સાયબર એટેક કરવાના સ્ટાર્ટ કર્યા છે, એ ટાઈમે સૌથી મેઇન એ થઈ ગયું છે કે કોઈ પણ સાયબર એટેક થવા પહેલાં અગર ઓન ટાઈમ આપણને કોઈ પણ ઇન્ટેલિજન્સ મળી જાય, કોઈ પણ ઓન ટાઈમ પહેલાં આપણને મેસેજ કે અલર્ટ સિસ્ટમ મળે, તો આપણે કોઈ પણ મેજર સાયબર ક્રાઇસિસને કરવા પહેલાં અમે લોકો ડેમેજ કંટ્રોલ કરી શકીએ છીએ. એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે લોકોએ સાયબર કરીને કંપની છે, જે યુએસ બેઝમાં એમનો હેડક્વાર્ટર છે, 30+ કન્ટ્રીઝમાં એ લોકો ઓપરેટ કરે છે, $multi-billion કંપની છે. એમના સાથે અમે લોકો એક સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરી છે. એમને